નમસ્કાર મિત્રો, આજે આપણે ફરીથી લઈને આવી ગઈ છીએ સરસ મજાની વાર્તા, એટલે કે હાથી અને 6 આંધળા. તો ધ્યાનથી સાંભળજો. એક ગામમાં 6 આંધળા માણસો રહેતા હતા. તેઓ ભલે આંખોથી દુનિયા ન જોઈ શકતા હોય, પણ અનુભવ અને સમજના આધારે જીવન જીવતા હતા. એક દિવસ તેઓએ ખબર પડી કે ગામમાં એક મોટો હાથી આવ્યો છે. તેઓએ ક્યારેય હાથીને સ્પર્શ કર્યો નહોતો, તેથી બધાને ઉત્કૃષ્ટતા જાગી. તેમણે નક્કી કર્યું કે હાથીને સ્પર્શ કરીને તેની રચના સમજવી જોઈએ. હાથીના માલિકે તેમને હાથીને સ્પર્શ કરવાની મંજૂરી આપી. હવે દરેક માણસ હાથીના અલગ અલગ ભાગને સ્પર્શ કરવા લાગ્યો. પહેલો માણસ હાથીની સૂંઢ પકડીને બોલ્યો, હાથી તો એક મોટું અને વાંકડું સાપ છે. બીજાએ હાથ હાથીના કાન પર રાખીને કહ્યું, નહીં, હાથી તો પંખાની જેમ પહોળો અને પાતળો છે. ત્રીજાએ પગ પકડીને કહ્યું, તમે બંને ખોટું બોલો છો, હાથી તો મોટા થાંભલા જેવો છે. ચોથા માણસે હાથીની પીઠ પર હાથ ફેરવ્યો અને કહ્યું, મારા મત મુજબ હાથી તો ટેકરી જેવી ગોળ અને પહોળી વસ્તુ છે. પાંચમા માણસે દાંત પકડીને કહ્યું, હાથી તો મજબૂત અને કઠોળ ભાલા જેવો છે. છઠ્ઠાએ હાથીની પૂંછડી પકડીને કહ્યું, નહીં, હાથી તો દોરી જેવી લાંબી છે. થોડી જ વારમાં તેઓ એકબીજા સાથે વાદ વિવાદ કરવા લાગી ગયા. દરેકને લાગતું હતું કે માત્ર તે જ સાચો છે. વાદ એટલો ઉગ્ર થયો કે હાથીનો માલિક હસતો હસતો આગળ આવ્યો અને બોલ્યો, મિત્રો, તમે સૌએ હાથીના અલગ અલગ ભાગ સ્પર્શ કર્યો છે. તમે દરેક થોડું સાચું કહો છો, પરંતુ એક પણ સંપૂર્ણ સાચું નથી. હાથી એક જ છે, પણ તેના ભાગો જુદા જુદા છે, તેથી તમારો અનુભવ અલગ છે. આંધળા માણસોને સમજ થઈ ગઈ. તેઓ શાંત થયા અને એકબીજાની વાત સાંભળવાની જરૂરિયાત સમજ્યા. તેઓએ સ્વીકાર્યું કે સત્યને પૂર્ણ રીતે સમજવા માટે ભાગ નહીં, પરંતુ સંપૂર્ણતા જોવી જરૂરી છે. આ વાર્તામાંથી મળતી શીખ કે અધૂરી માહિતી પર આધારિત નિર્ણય હંમેશા ખોટો હોઈ શકે છે. દરેક વ્યક્તિનો અનુભવ થોડોક સાચો હોય છે, પણ સત્યને સમજવા માટે તમારા દૃષ્ટિકોણને સાંભળવું જરૂરી છે. સહકાર અને સંવાદથી જ સાચું સત્ય મળે છે. તો મિત્રો, તમને આ સ્ટોરી કેવી લાગી? કોમેન્ટ કરીને તમારો અભિપ્રાય જરૂરથી આપજો. અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, બેલ આઇકન દબાવી દેજો, જેથી કરીને અમે અવનવા વિડીયો અપલોડ કરી તો તેની લિંક તમને મળતી રહે. અને હવે આપણે મળીશું નવા જ ટોપિકની સાથે, નવી સ્ટોરી સાથે. તો આજે આપણે રજા લઈએ. ધન્યવાદ.